થરાદ તાલુકાના ડોડગામ ખાતેથી એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। અહીં ખેતરમાં ભાગ્યા તરીકે મજૂરી કરી રહેલા એક વાલ્મીકી પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું છે। બુધવારની બપોરે તળાવમાં પાણી ભરવા ગયેલા એક જ પરિવારના 3 સભ્યોના ડૂબી જવાથી મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। ઘટનાની વિગત એવી છે કે 12 વર્ષીય વિપુલભાઈ તળાવમાં પાણી ભરતી વખતે અચાનક લપસી પડ્યા હતા। તેમને બચાવવા જતા 13 વર્ષીય ગુડીબેન પણ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા। પોતાના ભાઈ બહેનને મરણિયા જંગ સામે લડતા જોઈ 18 વર્ષીય હેતલબેને જીવના જોખમે બંનેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કમનસીબે કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું। એકબીજાને બચાવવાની મથામણમાં ત્રણેય જિંદગીઓ પાણીમાં હોમાઈ ગઈ। સૌથી વધુ કરુણતા એ છે કે મૃતક હેતલબેનને 1.5 અને 2 વર્ષના 2 નાના બાળકો છે, જેમણે આજે પોતાની માતા ગુમાવી છે। પિતા શિવાભાઈએ પોતાની 2 જુવાન જોધ દીકરીઓ અને એક ભાણેજ ગુમાવતા પરિવાર પર પહાડ જેવું દુઃખ આવી પડ્યું છે। ગ્રામજનોએ ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહો બહાર કાઢ્યા હતા। આ ઘટનાને પગલે વાલ્મીકી સમાજ સહિત સમગ્ર પંથકમાં શોકમાં ગરકાવ છે। આ નામ અલ્કેશ છે, વાલ્મીકી છે। અને અહીંયા એક ભાઈ પાણી ભરવા આવ્યો હતો, એ અંદર લપસીને પડી ગયો। બીજો બચાવવાના કારણે બીજું પડી ગયું, ત્રીજું બચાવવા જતાં એ ત્રીજું અંદર પડી ગયું। ત્રણ અંદર જતા રહ્યા અને એની મમ્મી દેખી લીધું, હલ્લો મચાયા। તે આજુબાજુના માણસો બોલાયા, એ કરી ટૂંકા પાડી અને બોલાવી અને એ આ માણસો ગામમાં ભેળા કરી અને બહાર કાઢ્યા અંદરથી। અને બહાર કાઢતા અહીંયા 3 એક્સપાયર થઈ ગયા।